નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાનમાં ઊભી રહી છે, ત્યારે ભાજપ તો આજે સોશિયલ મીડિયા થકી અનેક લોકોના પોતાના પ્રચારો પહોંચાડી શકે છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીની ક્યાંક આર્થિક સંબંધો અને સાથે સાથે કેટલાક પ્રશ્નો લઈને એમના ઉમેદવારનો પરિચય નથી, કેટલાને ખબર નથી કે કયા વોર્ડમાં કોણ ઊભું છે। ત્યારે નવસારી લાઈવ તમામ ઉમેદવારોનો પરિચય કરાવવાનો પ્રયાસ કરી રહી છે, કારણ કે નેતા કોઈ પણ હોય આપણે એને ઓળખીએ, એમને વિચારધારાને સમજીએ તો મત આપીએ। એટલે કોંગ્રેસના જે ઉમેદવારો છે એમની શું વિચારધારા છે, કેમ આપણે આપીએ એમને મત અને એમનો પરિચય મેળવવા માટે અમારી વિશેષ રજૂઆત ઓળખો ઉમેદવારને અમે લઈને આવ્યા છે કોંગ્રેસ નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવારો પાસે। કેમ એમને આપીએ મત એ જાણવા પહેલા એમનો પરિચય મેળવીશું। શું નામ છે બા આપનું? દમોતાબેન ચિંતામણી નિકમ। શું કામકાજ કરે છે બાપ? મેં વર્ષોથી કોંગ્રેસમાં જ છું, વર્ષોથી કામ કરું, ગેરકામ ચૂંટાયેલી બી છે। મેં એકવાર મારા ચોથી વાર કોંગ્રેસમાં સીટ મળેલું છે, 2 વાર હારી ગયેલી, ત્રીજા ફેરી ચૂંટાઈને આવેલી અને હમણાં પાછો સત્તા મને ટિકિટ આપેલી છે। શું નામ છે આપનું? મારું સુરેશ નારાયણ ચૌધરી। મારો જન્મ ગુજરાતનો છે, નવસારી વિજલપુરમાં જન્મ થયો છે। લગભગ મારો 54 વર્ષ છે। સામાજિક કાર્યકર્તા છું, કોંગ્રેસથી 20 થી 25 વર્ષથી જોડાયેલો છું। 2 વખત અગાઉ બી મને રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસે ટિકિટ આપી અને થોડા વોટથી અમારું એ થયું, 50-60% વોટથી અમે હારી ગયા છે। તો બીજી વખત પાર્ટી અમને મહાનગરપાલિકામાં તક આપીને ટિકિટ આપીને અમે ઉમેદવારી કરીએ છીએ। આપનો પરિચય? ભરતભાઈ દેવજીભાઈ પરમાર મારો પ્રોપર આર્થિક ધંધો મારો છે, ઇલેક્ટ્રિક લાઇટ ડેકોરેશન સાથે સંકળાયેલો છે તથા ધાર્મિક અને આર્થિક કોઈ બી રીતે સામાજિક કાર્ય તત્પર કાયમ રહી રહ્યો છું। બરાબર, બસ અમારો પ્રશ્ન એ છે સર, આ પછાત વિસ્તાર છે, કોઈ જાતની સુવિધા અત્યાર સુધી મળી નથી। અમે રોડ, રસ્તા અને પાણીનું સિક્કો પાણી કોઈ એવું ઘર નથી કે પાણી વેચાતું નથી લેતા। અહીંયા બધા જ પાણી વેચાતું લઈને પીએ છે। એટલી સગવડ કરવા છતાં કોઈ પાણી વેચાતું આજની તારીખમાં લેવું પડે છે। ભરતભાઈ, કેમ અમે તમને મત આપીએ મારે પૂછવું છે, પણ એ પહેલા ભારતીય જનતા પાર્ટીએ એક અત્યારે કાગળ બહાર પાડ્યો હતો અને એમાં એવું લખ્યું હતું કે ભરતભાઈને અમે પક્ષમાંથી સસ્પેન્ડ કરીએ છીએ। તમે ભાજપમાં હતા અને તમને સસ્પેન્ડ કર્યા કે ભાજપમાં આપના? સર મારો મેં ભાજપની કોઈ દિવસ રહ્યો નથી। મારે ખાલી એટલું કે ભાજપ કે કોઈ જગ્યાએ આજ દિવસ સુધી ભાજપનો ખેસ બી પહેર્યો નથી, કઈ 15 થી 20 વર્ષથી અહીંયા છું। બરાબર, જે ભાઈની ટિકિટના અને એમના હિસાબે મિસકોલ મારેલો છે, એના હિસાબે મને એનો મેસેજ એ લોકો મેસેજ એવો કર્યો છે કે આના સક્રિય છે ને સસ્પેન્ડ કરે। બાકી આજ દિવસ સુધી ભાજપમાં જોડાયો નથી ક્યારેય અને જોડાવાનો પણ ભવિષ્યમાં બી જોડાઈશ નહીં હું। બા, તમે એકવાર તમને ટિકિટ મળી, તમે જીત્યા? જીતી ગયેલા એકવાર, તો એ વખતે તમને પ્રજાએ મત આપી, હવે પાછું પ્રજા શું કરવા મત તમને આપે? શું તમે એવું કામ કરશો કે પ્રજા મત આપે? મેં તો બધું જ કામ કરું, કોઈના રાશન કાર્ડ કરી દઉં, કોઈની પગાર ચાલુ કરી દઉં, કોઈ બી કામ। મારા પાસે પાણી ન હોય તો તે મેં જઈને આ લોકોને કેવું, ભાઈ આંબેડકર નગરમાં પાણી નહીં આવે, એટલી બધી ગંદકી થાય, મેં આ લોકો હાથે પરચા કરું ને લડત પૂરી કરું મેં સમાજ માટે। ત્યારે બી સત્તા હમણાં 3 દિવસ પાણી આવતો નથી આંબેડકર નગરમાં। સામે પાણી માંગવા જાય તો એ લોકો શું કે આ તૂટી ગયેલું છે, પેલો તૂટેલું છે, પેલો પડેલું છે। ગટર કાઢવા આવે તો પૈસા માગે, સમાજ પાસે પૈસા આપો ત્યારે ગટર કાઢે, ત્યારે 3 દિવસ પેલો ગટરનો એ ઉચકે નહીં, પછી એ લોકો મારા પાસે આવે તો મેં ત્યાં જાઉં। સમાજના જ કામ કરું, હમણાં બી સમાજના જ કામ કરશું અને કોંગ્રેસમાં મેં જ્યાર સુધી છે જેવું બી એનામાં જ મરશું બી એમાં જ। ચોક્કસ કોંગ્રેસના નેતાઓને સૌથી મોટી સમસ્યા થાય છે કે જીત્યા પછી ભાજપમાં જતા રહે છે, પણ આ લોકો સામેથી વચન આપ્યા છે કે અમે જીવીશું ત્યાં સુધી, મરીશું ત્યાં સુધી કોંગ્રેસમાં। કેમ અમે તમને મત આપીએ? અમારી તો ભાજપ સરકાર બહુ જોરમાં, બહુ વિકાસની વાતો કરે, બધું બહુ વિકાસ, તો અમે તમને શું કરવા મત આપીએ? બધા ભાજપની વાતો કરે છે તો? એવું છે, વિજલપુર શહેરમાં એટલી ગંદકી છે સાહેબ। રામનગર, અત્યારે અમે રામનગર છે, સાહેબ બંગલો છે, અમે પોતે આજે ફર્યા, જ્યાંની હળપતિ સમાજ છે એમને છે ને આજે અમને રડવું આવ્યું। એ લોકો કે સાહેબ તમે આજે આવ્યા, 15 વર્ષથી કોઈ અહીંયા આવ્યું નથી ને અમારો હેન્ડપંપ બંધ છે, હેન્ડપંપ પાણી પીવાનું નથી અને આખા ગલીમાં પાણી ને પાણી। અત્યારે આ ઉનાળામાં આવી પરિસ્થિતિ, વરસાદમાં એ લોકોની કેવી પરિસ્થિતિ છે? એટલે અમારું એવું છે કે અમે જો સત્તામાં આવીશ
તો અમે છે લોકોની સેવા કરવા માટે અમે સેવા કરે તાત્પર્ય જે બી સોલ્યુશન અમે જે જલ્દી લાવવાનો પ્રયત્ન કરીશ અને ગરીબ માણસોને વધારે હેલ્પ કરીશ એ અમારું પ્રયત્ન છે. ભરતભાઈ, અનેક પ્રશ્નો છે તમારા, એવું કેવું છે એમનું. ભાજપ તો એક બાજુ એમ કહે છે કે રામ રાજ્ય છે, અમારે ત્યાં તો બધો વિકાસ થયો છે તમારા વિસ્તારમાં વિકાસ, અને તમને મત આપીશું તો તમે શું કરશો? વિકાસ છે શહેરી શૈલી જ્યાં સુધી શહેરી વિસ્તાર છે ત્યાં વિકાસ છે. કોઈ જાતની 50 વર્ષમાં કોઈ જાતનો વિકાસ નથી. આજે અમે મારા સાથી સુરેશભાઈ જે કહ્યું એ અડપતિવાસમાં જે હેન્ડપંપનો પ્રોબ્લેમ એ લોકો કે અમે સોસાયટીમાં પાણી ભરવા જાય, એ લોકો અમને પાણી નથી ભરવા દેતા. તમે મેં કીધું ભાઈ અમને વચન આપી, અમે કદાચ આવીએ કે ના આવીએ, અમારા ઘરના પૈસે એનો હેન્ડપંપ બનાવી અને આપીશું, બરાબર. અને એ લોકોને એટલી પાણીની પરિસ્થિતિ અને ગટર ડ્રેનેજ બધું ઉપર આજની તારીખમાં જળપતિવાસ છે સાંઈ બંગલોની સામે, ત્યાં આજની તારીખમાં જો તો પણ અમે છૂટ આપી. અમે ન્યૂઝ તમે ચેક કરી શકો છો. એ કેટલાક કાર્યકર્તા પણ વિકાસ છે. સાહેબ, ભાજપ તો મોટી વાતો કરે છે, બહુ વિકાસ થયો, લાખો રૂપિયા કરોડો રૂપિયાનો વિકાસ થયો, કરોડો રૂપિયાના કામ થયા, પછી હવે કામ બાકી રહ્યું, તમે કોંગ્રેસ વાળા આવીને કરશો હું? સાહેબ, એમાં હું છે ને 2008ની સાલમાં અમારી જ્યારે કોંગ્રેસની બોડી આવેલી, સ્વર્ગસ્થ ભીમભાઈજી પટેલ જેઓ અમારા કોંગ્રેસના અગ્રણી હતા, એમને અમે બાપુજી તરીકે ઓળખતા હતા. પરંતુ અમને આટલા દુઃખ સાથે લાગણી છે કે અમારા બાપુજી ગયા પછી એમનો દીકરો, જેને અમે અમારા મોટા ભાઈ તરીકે ગણતા હતા, પણ એ ભાઈએ છે ને ભાજપમાં જઈને બહુ મોટી ગલતી કરેલી છે. કેમ કે અમારો મહારાષ્ટ્રીયન સમાજનો વાલી અત્યારે કોઈ રહ્યો જ નથી સાહેબ. બીજી વાત, છત્રપતિ શિવાજી મહારાજ ચોક ત્યાંથી અહીંયા સુધી રામનગર સુધી એ લોકો છે ને અમને સાવકી માયના છોકરા છે એવી રીતના સમજે છે. અને મહારાષ્ટ્રીયન સમાજના બીજેપી વાળા એક બી ટિકિટ નથી આપી. બીજી વાત, દલિત સમાજને બી ટિકિટ નથી. ત્રીજી વાત કે ઉત્તર ભારતીય જે બ્રાહ્મણ સમાજ છે એના પર બી બહુ અત્યાચાર કરેલા છે લોકો, કેમ કે એ લોકોને બી ટિકિટ નહીં. અને ધાક ધમકીથી અમારા ભરતભાઈ પરમાર છે, એમના પર એવી ધમકી આવી, ધમતા માસી ભરતભાઈ અને હું પોતે અમે 3-5 લાખ રૂપિયાની ઓફર કરેલી, છતાં બી અમે એ લોકોને કીધું તમને અમે 30 લાખ રૂપિયા આપ્યા, અમારા પાસે પૈસા નથી, પણ અમારે ગમે ત્યાંથી ભીખ માંગીને લોકો પાસેથી કે લાવો આ ભિખારીઓને પૈસા આપણે આપવાના છે, તો 30 લાખ તમને આપું, તમે તમારા માણસો બેઠ દેવો. આ વસ્તુ અમારી હતી. અને અમારી લાગણી એના માટે છે કે સાહેબ અમારા મહારાષ્ટ્રીયન સમાજ તમે સમજો શું, એના માટે અમારી આ લડત છે. એની અંદર ઉમેદવારોને ગભરાવે છે, ધમકાવે છે, પણ અમારા ઉમેદવારોને મેં અભિનંદન આપું છું કે એક બી ઉમેદવાર ડગ્યા વગર બધા અડીખમ ઉભા છે. એના માટે હું એ લોકોને અભિનંદન આપું છું. કેમ આપે મત તમને? યુવાનો માટે તો એવું કે છે, જો રસ્તાઓ કે જોરદાર બનાવવાના, કે આટલા બધા કરોડ રૂપિયાના ફુવારા નાખ્યા અને કઈ આમ સ્ટ્રીટ લાઇટો નાખી દીધી ને હવે શું કામ બાકી છે કે કોંગ્રેસ આવીને કરશે? બહુ બધા કામો બાકી છે. ચોમાસામાં આ લોકો ઇલેક્શન લાવે ને તો આ બધા હારી જાય. ચોમાસામાં તમે અહીંયા વિજલપુરની દશા જો, વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી. અને આ ડરાવી ધમકાવીને એ લોકોને ખબર છે અમે ઇલેક્શન લડશું તો હારી જશું, એટલે ઓફરો કરે છે લાખો રૂપિયાની. બાકી એમ મરદની જેમ લડે તો ખબર પડી જાય. હવે તો લડવાનું છે ને, હવે લડશું, અમે લડવાના ને જીતવાના છીએ સાહેબ. પાણી એટલા માટે આપતા હોય ચોમાસામાં તમને કે પછી આખા વર્ષ તમને તકલીફ નહીં પડે, એટલે તમારા રોડ ધોવાઈ જાય. કુદરત પાણી આપે છે, આ લોકો પાણી નથી આપતા. આ લોકોને પાણીની બહુ બધી સમસ્યાઓ છે વિજલપુરમાં. તમે જીતુભાઈ તમે બધું જાણો છો, તમે બધા ફર્યા છો, અહીંયા કેટલી બધી દુર્દશા છે તમે જાણો. હું બધું જાણું છું, પણ તમે બોલો ને ભાઈ, મને તો હું તો લડું છું. હું આ એ જ શું સમસ્યાઓ છે તમારા વિશે? વરસાદી તમારી સરકાર આવે તો શું સમસ્યા હલ થઈ જશે? અત્યારે હું એમ કહું કે રોડ રસ્તા તમે જો, મેઘવાળ સોસાયટી થી વિજલપુર ફાટક સુધી રોડ નથી બન્યો. બીજું આ બાજુ તમે જો ને જરા કેમેરો બાજુ પાછળ બતાવો ને તો ત્યાં સ્ટેટ લાઇટો પણ નથી. આ બધી તકલીફ છે ને, વરસાદી પાણીનો કોઈ નિકાલ જ નથી થતો. ચોમાસામાં આ લોકો આટલા પાણીમાં બચારાઓ ચાલ્યા છે. એટલી બધી તકલીફો છે કે એની કોઈ સીમા નથી. તો ભાજપ કરે છે વિકાસની વાતો, પરંતુ વિકાસ એ માત્ર કાગળ પર હોય એવું આ લોકોનું કહેવું છે. અને આપ જોઈ રહ્યા છો તે રીતે આ ગલીઓ જોઈએ છે, આ ગલીઓમાં આ ગલીઓ જોઈને એવું થાય છે, કારણ કે એવું પેલું ગીત છે આપણું, ઇસ ગલી મેં ના આના દોબારા, એવું આ જે હાલત છે એવું. અને આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તો આપ જોઈ રહ્યા છો તે રીતે. અને કોંગ્રેસના ઉમેદવારોનું કહેવું છે કે અમે ચોક્કસ લડીશું અને જીતીશું. પણ ત્યારે જનતા કેમ આપે કોંગ્રેસને મત, જનતા કેમ આપે અન્ય કોઈ પક્ષે મત, એ જનતાએ નક્કી કરવાનું છે. પરંતુ હકીકત તમારા વિસ્તારમાં જે સમસ્યાઓ છે, તમારા વિસ્તારમાં જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન, અને એ માટે ખરેખર તમને વિકાસ મળ્યો છે કે કેમ એ નિશ્ચિત તમારે કરવાનું છે. અને પછી એ રીતે મતદાન કરવાનું છે. પણ અવશ્ય મતદાન કરજો. મતદાન નહીં કરો
અને પછી કહેશો કે અમને આ સગવડ નથી મળી, આ નથી મળી, તો એ પછી ત્યારે તમને એ બોલવાનો અધિકાર નથી. તો 26 તારીખે વહેલા ઉઠીએ અને મતદાન કરીએ, આપણી ફરજ નિભાવીએ. તમને જે પક્ષ ગમે એ પક્ષે આપ મતદાન કરશો, પરંતુ જે પક્ષોની વાતો છે એ પક્ષોની વાતો મૂકવાનું કામ મારું છે. મેં તમને આજે કોંગ્રેસના ઉમેદવારો અને કોંગ્રેસના પ્રશ્નો છે અને કોંગ્રેસના ઉમેદવારને મત આપવાથી શું થશે, ફાયદાઓ કેવો કરશે વિકાસ, એમની વાત આપણે સાંભળી છે. તો હવે નિર્ણય તમારે કરવાનો છે.